પ્રભુને પ્રસન્ન કરવાનો વારો આવે ત્યારે આખો સંસારના લોકોના ચહેરા સામે નહીં ફેરવવી. ઘણાને ગમે, ઘણાને ન ગમે, ઘણાને અનેક પ્રકારના ભાવો હોય, પણ ઠાકોરજીને રાજી કરવાની વાત આવે ત્યારે પ્રભુ સન્મુખ જોઈને જ સેવા કરવી. કારણ દરેકને ભગવત સેવા કરવાના અવસરો જીવનમાં મળતા નથી. ટૂંકમાં વાતે મળેલી તકો ગુમાવવી નહીં. જો ઘણીવાર 24 કલાક અવસરો નથી હોતા, ક્ષણો જ સાચવવાની હોય છે. સારા કે ખરાબ બંનેમાં તમે ભલે ક્રોધી સ્વભાવ વાળા હો, 24 કલાક તો તમે ક્રોધ નથી કરી શકતા. વર્ષો સાચવવાના ના હોય, મહિનાઓ સાચવવાના ના હોય, અઠવાડિયા સાચવવાના ના હોય, 24 કલાક સાચવવાના હોય. સાચવવાની ક્ષણો જ હોય છે. આ ભૂકંપ છે ને 2-5 મિનિટનો જ હોય. આ ઘણીવાર ક્રોધ ને ઘણા લોકો કે આમ ગુસ્સે થઈ ગયા પછી 2 મિનિટમાં તો હું શાંત થઈ જાઉં, પણ 2 મિનિટમાં બધું હલાવી નાખે એનું શું? આ 2 મિનિટમાં બધી ભૂકંપ આવી જાય પછી સાંધવાથી શું? એ તો ઘણા કે મને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. છંછેડે ત્યારે શાંત રહે એને જ શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં આપણે જેવા હોઈએ ને આપણે એવા જ છીએ. નહીં તો આપણે શું, આપણો પરિચય એવા સંજોગોમાં તારણ કાઢીએ ત્યારે કોઈ ન હોય, શાંત સોફા પર બેઠા હોય, મ્યુઝિક વાગતું હોય, આમ રિલેક્સ હોઈએ ને ત્યારે હું કેવો શાંત છું. તો આમાં તો બધાય શાંત રહે. પ્રભુની કૃપા જેના ઉપર છે એનું કોઈ અહિત કરી શકતું નથી. કોઈ ગમે તેટલો પ્રયાસ કરી લે. કુંતાજી એ તો યાદ કરે છે કે પ્રભુ કેટલા પ્રયાસો આ કૌરવોએ કર્યા કે અમે સમાપ્ત થઈ જઈએ, અમે ખતમ થઈ જઈએ, પણ પ્રભુ આપ જ કોઈ ને કોઈ રૂપે આવી અમારી સામે આવીને અમારી રક્ષા કરી છે. ઘણીવાર સામે ઉભેલા વ્યક્તિનો આભાર માની લઈએ છીએ, પણ એને મોકલનારા ભગવાનનો આભાર નથી માનતા. કોઈએ કંઈક આપ્યું, હાથ ઉપડ્યો, આપણે હાથને જોઈએ છે, પણ એ હાથ આગળ વધારવાની પ્રેરણા એને કોને આપી? મૂળ ઉપકારી એ પરમાત્મા છે. ટીવી આપે અને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ ન કહીએ. કાર આપે અને 10 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ જેને આપ્યા એ ભગવાનનો આભાર ન માને. દરેકના મૂળમાં ઉપકારી પરમાત્મા છે. ગઈકાલે હું કહેતો હતો કે મંગળાનો સમય એ આશીર્વાદ લેવાનો સમય, શયનના દર્શનનો સમય એ આભાર માનવાનો સમય. બસ પ્રભુ તમારા આશીર્વાદથી તમને ગમે એવો દિવસ મેં કાઢ્યો, એ આપનો આભાર છે. કુંતાજી સુંદર રીતે સ્તુતિ કરતા પ્રભુ પાસે આવીને કહે કે પ્રભુ આજે એક વસ્તુ માંગવાની ખૂબ ઈચ્છા થઈ છે. પ્રભુ કે આપ આજ્ઞા કરો ને, આપ તો વડીલ છો. વડીલોએ માંગવાનું ન હોય, વડીલોએ તો હકથી કહેવાનું હોય. વડીલોને ઘરમાં એવો અધિકાર નાનાઓએ જ આપવો જોઈએ કે અધિકારથી આપણા ઉપર આપણને કહી શકે. જે દિવસે ઘરના નાના લોકો વડીલોને કહેવાનો અધિકાર છીનવી લે છે ને, પછી જીવનમાં એમને સાચું રસ્તો બતાવનારો કોઈ રહેતું નથી. આ હક ન છીનો. અત્યારે શું થાય કે બધું ફ્રેન્ડશિપનો યુગ છે કે બધા મિત્ર, દીકરો મોટો થાય એટલે બાપ જોડે મિત્ર. પણ યુવાનોને કહીશ, મિત્રો તો હજારો મળી જશે, પણ મા બાપને મા બાપ જ રહેવા દેજો. એમને એમ કહો કે તમે અમને કેવલ શેક હેન્ડ ન કરો, તમે માથે હાથ રાખીને અમને આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા તો ભગવાનની જેના પર કૃપા હોય ને એના જ ઘરમાં હોય. એટલે મિત્રતાના યુગમાં ઘણો મોટો લાભ આપણે ગુમાવી દઈએ છીએ. બસ બધા મિત્રની જેમ ના, વડીલોની પણ જરૂર છે જીવનમાં. ક્યાંક ભૂલ થતી હોય તો કોઈ ટોકનારું પણ જોઈએ, કોઈ માર્ગદર્શન આપનારું જોઈએ. અને એટલા માટે યુવાનોને કહીશ કે ઘરમાં વડીલ છે, એમનો વડીલ તરીકે જેમને આદર આપો. એમનો હક કહેવાનો છીનવી ન લેતા, એમને કહેવા દો. કે કહી શકે એવું વાતાવરણ બનાવી રાખવું એ નાનાઓની જવાબદારી છે. કારણ કે આપણને આપણું અહિત થતું હોય ને એમને કહેતા સંકોચ લાગે, એ ઠીક નથી. તો એ વાતાવરણ હોવું જોઈએ અહીંયા. એટલે જ હું તો ઘણી વાર એમ કહું કે તમે નાનાઓ કંઈક કામ કરી આપે ને તો આપણે થેન્ક યુ કહીએ છીએ એમને છોકરાઓને, પણ થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ્સ આપો, આશીર્વાદ. કારણ કે આભાર માનનારા દુનિયામાં એને ઘણા મળી જશે, આશીર્વાદ આપનારા તમારા સિવાય બીજા કોઈ નથી એની પાસે.
એટલે તમારા નાના બાળકો કે તમારા બાળકો, પૌત્રા, દીકરા, વહુઓ જે કંઈ પણ તમારી કોઈ મદદ કરે તો એક એટિકેટ છે કે આપણે એક વ્યવહાર સાચવીએ કે કંઈ પણ કરે તો થેન્ક યુ કહીએ તરત. પણ થેન્ક યુમાં આભાર માનવામાં એનું કલ્યાણ નથી. એના કરતા એક આવી આદત પાડીએ તો તમારું તમારાથી નાના કોઈ પણ કંઈક કામ કરે તો એ જ્યારે કરીને આવે ત્યારે એમ કહેવું આશીર્વાદ. કારણ કે જીવનમાં આશીર્વાદ ભેગા કરવા જેવા છે. ઘણા લોકોને જુદો જુદો શોખ હોય, કોઈ સ્ટેમ્પ કલેક્ટ કરે, કોઈ કોઈન કલેક્ટ કરે, કોઈ ફોટા કલેક્ટ કરે, પણ ખરેખર કલેક્ટ કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરે. કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે, આપણી સમજ બંધ થઈ જાય, આપણું નસીબ બંધ થઈ જાય, આપણી મહેનત કામ ન લાગે, અને આવા સંજોગોમાં ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. કે જ્યારે કાંઈ કોઈ બળ ન રહે ત્યારે આશીર્વાદનું બળ કામ કરી જતું હોય છે. અને ખરેખર હું તો અનુભવું છું કે આ જે છે, અને કેવલ વડીલોના નહીં, આ વૈષ્ણવોના આશીર્વાદ અમને જે મળે છે, ખરેખર એ આશીર્વાદ જે કામ કરે છે કે અમને મહાપ્રભુજીના પથમાંથી એક ડગલું ચૂકવા દેતા નથી. હું તો આ સાચા આશીર્વાદ કયા કે આપણે આપણા કર્તવ્યો, આપણા નિયમો, આપણા સિદ્ધાંતોથી ડગીએ નહીં, એ જ સૌથી મોટા આશીર્વાદ છે. તો ઘણા લોકો કે આપને બંધન ન લાગે કે આખો દિવસ આમ વૈષ્ણવ મળવાનું, આમ નહીં જવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કર, આ બંધન ન લાગે? મેં તો આ બંધન નહીં, અમને તો ગૌરવ લાગે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ છીએ. આ આપણું બંધન નથી, આ ગૌરવ છે. ઉલટાનું કાંઈક જો ભૂલ થઈ જાય તો મનમાં એક તાપ થાય કે આપણાથી આવું થાય કેમ, આપણાથી આમ બોલાય કેમ. એટલે આ અમારું બંધન નથી, આ જ અમારું ગૌરવ છે. અને એ રીતે જેમ અમારે વલ્લભ કુલ, એમ તમે વૈષ્ણવ કુલ છો. તમે જરાય નાના નથી. અમારે જેમ વલ્લભ વંશજ કહીએ એમ તમે દમલાજીના વંશજો છો. જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે દમલા ये मार्ग तेरे लिए प्रकट किए. એટલે તમારી જાતને અમે તો ચાલે જે એમ નહીં. અરે તમે વૈષ્ણવ વંશજ છો, વૈષ્ણવ કુળમાં જન્મેલા છો. તમારું એક એવું ગૌરવ છે. તો આ વાતનું તો ગૌરવ હોય આપણને. નિયમો બંધન નથી, આપણું ગૌરવ છે કે હા, મહાપ્રભુજીની આજ્ઞામાં રહી શકાય છે. અને એટલા માટે જે મૂળ વાત કરતો હતો, આશીર્વાદ ભેગા કરજો, બાળકોને આશીર્વાદ આપજો, અને યુવાનોને કહીશ આશીર્વાદ લેજો, આભાર નહીં. કારણ કે આભારનો તો ભાર હોય છે, એમાં તો ઉલટાનો ભાર વધતો જાય. આપણે તો આશીર્વાદ લઈ બધા ભારમાંથી મુક્ત થઈ જઈએ. કુંતાજી કહે કે પ્રભુ એક વસ્તુ માંગો. પ્રભુ કે હા કહો. અને કુંતાજી બોલ્યા, કુંતાજી કે જીવનના ડગલે ને પગલે મારું જીવનનો માર્ગ વિપત્તિઓથી પ્રભુ ભરી દો, સંકટોથી ભરી દો. ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં જે આપણે શ્લોક બોલીએ છીએ એની ત્રણેયની કથા છે. સુખના અંતમાં કોણે યાદ કર્યા? કુંતાજી. દુઃખના અંતમાં કોણે યાદ કર્યા? ઉત્તરાય. અને દેહના અંતમાં કોણે યાદ કર્યા? તો કે ભીષ્મજી. પ્રથમ સ્કંદમાં આ ત્રણેય કથાઓ છે. ત્યારે રાજપાટ મળી ગયું, બધું ગોઠવાઈ ગયું, અને ત્યારે કુંતાજી પ્રભુના ચરણે પડ્યા છે. સુખના અંતમાં પ્રભુને યાદ કરે. જીવનમાં જ્યારે પણ સુખ આવે પ્રભુનો આભાર માનજો. પ્રભુ આ તારું આપેલું છે. દુઃખ આવે તો વિચાર કરજો ક્યાંક કોઈ મારું જ કર્મ મને સામે મળ્યું છે. આપણે ઊંધું કરીએ, દુઃખ આવે ત્યારે ભગવાને આપ્યું, સુખ આવે તો મારી હોશિયારી. કરીએ છે ઉલટું. મેં ગઈકાલે જ કહેતો હતો કે સુખ માંગીને પણ દુઃખ જ યાચના છે. કારણ કે પ્રત્યેક સંસારની સુખ આપનારી વસ્તુનો એનો પાછળનો ભાગ દુઃખ જ હોય છે. કિંગ જો સુખ છે તો ક્રોસ પાછળ દુઃખ છે, સહજ છે, સ્વાભાવિક છે. કુંતાજી કહે સંસાર છોડવાની તાકાત મારામાં નથી, પણ દુઃખ આવશે ને તો સંસાર જ મને છોડીને જતો રહેશે. મારે પ્રભુ આપની પાસે સુખ નથી માંગવું, કારણ કે સુખ તો આપે આપ્યું જ છે. અમે લોકો જ આ દુઃખ ઊભા કરી લઈએ છીએ. આ દુઃખ છે ને માણસે જ ઊભા કરેલા છે. જ્યારે દુઃખને ગોતશો ને, મહાપ્રભુજીએ તો એટલે જ કહ્યું કે દુઃખથી લડવું નથી, દુઃખથી ભાગવું નથી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ માટે ધૈર્ય શું છે? કે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરી લેવા. પાછા મહાપ્રભુજી બહુ પ્રેક્ટિકલ છે. દુઃખ દૂર કરવાનો ઉપાય હોય પ્રતિકારો યદચ્છાત
સિદ્ધશ્ચે નાગ્રહી ભવે. પછી દુઃખ દૂર કરવાનો ઉપાય મળી ગયો તો પાછા દુઃખી પરાણે નહીં રહેવું, એ ઉપાય કરી લે. પણ આ દુઃખ માણસ જનિત છે, એને જ પ્રગટાવેલું છે. પ્રભુ એક વિનંતી કરું આપને, પ્રભુ કે આજ્ઞા કરો. દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, એને દુહિતા કહેવામાં આવે. બેનું હિત કરે, પતિ પક્ષ અને પિતા પક્ષ, બંનેના હિતનો જે વિચાર કરે એ જ દુહિતા છે. હું પણ બે જગ્યાએ બંધાયેલી છું એમ કહેતા કુંતાજી બોલ્યા, હું બે જગ્યાએ બંધાયેલી છું, પાંડુ પક્ષમાં અને વૃષ્ણિ પક્ષમાં, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. પ્રભુ એક કામ કરો, ખડગ ખેંચો, બંને હાથમાં ખડગ લઈ લો ને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય. હું 3 જગ્યાએ બંધાયેલી છું, મારું એક બંધન આપની સાથે પણ છે. જીવનમાં આપ જ મારા સાચા સંબંધી છો, મને સમજાઈ ચૂક્યું છે. કારણ કે અનેક સંબંધોને નિભાવતા 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 આખું જીવન સમાપ્ત થઈ ગયું. માણસ વિચારતો કરે પોતાનું જીવન લોકોને સાચવવામાં જ ખતમ કરી દે છે, પોતાના માટે તો જીવે છે ક્યારે? એમ થઈ જાય બસ છોકરાઓ મોટા થઈ જાય શાંતિ, તો પાછા એમના છોકરા થઈ જાય. હવે તો બેબી સિટિંગ તમારે જ કરવાનું છે પપ્પા, અને પપ્પા મમ્મી એ કામમાં લાગી જાય. જવાબદારીઓ દિવસે દિવસે વધે છે, ઘટતી નથી. એટલે કોઈ એ રાહમાં બેઠા હોય ને કે સેવા કરીશું પણ બધું બધામાંથી ફ્રી થઈ જઈએ ને પછી, તો આવું ફ્રી કોઈ થયું નથી. અને એટલા માટે જ્યારે વિચાર આવે ને એ જ ઉત્તમ ઘડી છે. પ્રભુ આ જીવન તમારું છે, સમજાઈ ગયું છે. પ્રભુ બ્રહ્મ સંબંધ લેતી વખતે મેં આપને વચન આપ્યું હતું, જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે આપને સમર્પિત કરું છું. આજથી હું આપનો છું. કોઈ માણસને આપેલું વચન ભૂલી જાય તો ઠીક, પણ આપણે તો ભગવાનને આપેલું વચન ભૂલી જઈએ છીએ. પ્રભુએ આજ સુધી આપણા પર કેટલા ઉપકારો કર્યા, આપણે બધાએ ભૂલી ગયા. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારી નાનકડી કટોરી જે મિશ્રીની ધરીને એ પણ ઠાકોરજી જિંદગીભર ભૂલવાના નથી. આપણે પ્રભુએ કરેલા મોટા મોટા ઉપકારોનું વિસ્મરણ કરી દઈએ, પણ પ્રભુ આપણી નાનકડી સેવા પણ ભૂલતા નથી. એક અનંત ગણી કરી અને ભક્તોને પાછી ફલ રૂપ્યા. કુંતાજી વંદન કર્યા છે પ્રભુને. પ્રભુ કહે કે મારે દ્વારિકા જવું છે, આટલા સમયથી હું હસ્તિનાપુર છું. પ્રભુ આટલા સમયથી પાંડવો પર કૃપા કરીને એમને ત્યાં બિરાજ્યા છે. હવે બધું ગોઠવાઈ ગયું છે, હવે તો મને જવા દો. પાંડવો કહે પછી સુખ? કઈ વાતનું સુખ? બધું જ સંસાર મળ્યો પણ જીવનમાંથી ભગવાન જતા રહે તો ભક્તો માટે સુખની ઘડી ન કહેવાય. પ્રભુ ઘણી વાર એમ થાય કે હવે બધું ગોઠવાઈ ગયું, પણ એક વસ્તુ યાદ રાખજો, સુખના દિવસોમાં ભગવાન ન ભૂલી જવાય, એની સાવધાની રાખજો. ઘણી વાર એમ થાય કે વડીલો જતા રહે, ભાગલા પડતા હોય, સંપત્તિ લઈ લઈએ, પણ થાય કે ઠાકોરજીનું શું કરીશું? અને એટલામાં એવો વિચાર આપનારા કોઈ સ્વજનો મળી જાય, અરે તમે લોકો તો કોઈ સેવા કરી શકો એમ નથી, સચવાશે નહીં, નપરસ નહીં થાય, નામ નહીં થાય, આ બધું કરશો નહીં, જાઓ હવેલીમાં ગ્વાલ મંડળીમાં પધરાઈ જાઓ. અને તમને પણ એ વિચાર એટલો ગમે, વિચાર કરો, જેની કૃપાથી સુખ આવ્યું એને ઘરેથી કાઢી મૂકશો તો પછી એ તમારી રક્ષા કરનારું કોણ? તમારા સુખની રક્ષા કરનારું કોણ? કેવા કેવા સમય જીવનમાં આવ્યા, સુખ આવ્યા, વિપત્તિ આવી, સંકટ આવી, અનેક દુઃખ આવ્યા, ઘણા સ્વજનો આવ્યા ને જતા રહ્યા, પણ આ ઠાકોરજી તમારો સાથ સદાય રાખેલો. બને તો જ્યારે પણ કથા થાય હું આ કહેવાનું ભૂલતો નથી કે વડીલોના ઠાકોરજી તમારા ઘરેથી હવેલીમાં ન જાય એના માટે સંકલ્પિત થજો. ભલે એમના જેટલું ન કરી શકો, ભલે અપરસ ન પાળી શકો, બહુ ભલે એમના જેવો ભોગ ન ધરી શકો, પણ વડીલોને કહેજો ભલે મિશ્રી ધરીશું પણ બા તમને વચન આપીએ છે અમારા ઠાકોરજી, આપણા ઠાકોરજી ઘરથી બહાર નહીં કાઢીએ. આટલો સંકલ્પ દરેક કથામાં બેસેલા વૈષ્ણવે કરવાનો છે. આ જ કથાની પરમ ફલ છે. અને એટલા માટે પહેલી શરત તો એ કે દરેકના ઘરે ઠાકોરજી હોવા જોઈએ. શરૂ તો કરો, ભલે પુષ્ટાવજો, પછી પધરાવ તો ખરા. એકવાર પધરાવશો તો પુષ્ટાવવાની પણ ઈચ્છા થશે. અને એમાં પણ જો વડીલોના ઠાકોરજી મળે તો એનાથી ઉત્તમ બીજું કોઈ નથી. એટલે કોશિશ કરજો
કે વડીલોના ઠાકોરજી તમારા ઘરેથી બહાર જાય. પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. બધા ખૂબ આગ્રહ કરે છે. પ્રભુ કહે મારા દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. અને પ્રભુ જ્યાં દ્વારિકા પધાર્યા ને, મોટો ઉત્સવ દ્વારિકામાં થયો. ખૂબ સ્વાગત કર્યું છે પ્રભુનું દ્વારિકા વાસીઓએ. પ્રભુ સીધા જ ગયા પોતાના માતા પિતા પાસે. વસુદેવ દેવકીના ચરણમાં વંદના કરી. રાણીઓએ સ્વાગત કર્યું છે પ્રભુનું. અહીંયા પાંડવોનું રાજ્ય છે. વિદુરજી આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે. કારણ કે ધૃતરાષ્ટ્રને પાંડવોએ રોકી લીધા. જવાની વાત કરતા હતા કે પાંડવોએ કહ્યું કે હવે અમારા વડીલો બચ્યા છે કેટલા, અને આપ પણ અમને છોડીને જતા રહો, એ ઠીક નથી. કદાચ ધૃતરાષ્ટ્ર એ જ ઈચ્છતા હતા. રોકાઈ ગયા પાંડવોને ત્યાં. વિદુરજીએ જોયું એક સમય એવો હતો કે પાંડવોને મારવાની ઈચ્છા વાળા ધૃતરાષ્ટ્ર હવે પાંડવોનું અન્ન ખાઈને જીવે છે. સમજાવ્યા પણ સમજમાં નથી આવતા. થયું કે થોડા કઠોર શબ્દનો પ્રયોગ કરું તો ક્યાંક વાત સમજમાં આવશે. આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે. કેવા લાગ્યા? કેમ છો મોટા ભાઈ? એમ જોવા જાવ તો આખો વ્યાસજીનો જ પરિવાર છે ને. એ ધૃતરાષ્ટ્ર હોય, એ પાંડુ હોય કે વિદુરજી હોય. ધૃતરાષ્ટ્રે કહ્યું કે ના, આ પાંડવો મારે બહુ સેવા ચાકરી કરે છે. અમને જ્યારે જે વસ્તુની જરૂર હોય પહોંચાડી દે. અમારો ખૂબ આદર રાખે છે આ લોકો. વિદુરજી કહે એ એના સંસ્કારો છે. આપણને કોઈ માન આપે એનાથી આપણે સન્માનિત વ્યક્તિ નથી બની જતા. માન આપનારો મહાન છે. ઘણી વાર સન્માન થતું હોય, કોઈ ખૂબ માન આપતો હોય તો આપણે એમ લાગે કે હું વિશેષ છું. આપણે વિશેષ નથી, સન્માન આપનારો વિશેષ છે. એ માન આપે છે. તમે તો આજ પાંડવોને મારવા તૈયાર થયા. આજ દ્રૌપદીએ શ્રાપ આપેલો. કઠોર શબ્દનો પ્રયોગ કરતા કહ્યું વિદુરજીએ, કોઈના ઓટલા ઉપર જેમ શ્વાન બેઠો રહે અને એને ટુકડા નાખીને ઘરવાળા એને પાલતા હોય, એમ પાંડવોના ટુકડા ખાઈને તમે જીવી રહ્યા છો, એક શ્વાનની ભાંતિ. અને આ શબ્દો ખૂચી ગયા ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઘર છોડીને વનમાં ગયા. સવારે રોજ યુધિષ્ઠિરનો નિયમ હતો કે રોજ વડીલોને ઘરમાં વંદન કરવા. અને જ્યાં મહેલમાં વંદન કરવા માટે આવ્યા, જોયું તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેખાતા નથી. મનમાં તાપ થયો. વનમાં ગયા, દાવાગ્નિ લાગ્યો ને એનો ઉદ્ધાર થઈ ગયો. બહુ મનમાં ખેદ થયો. રાજ્ય છે પાંડવોનું, ધર્મ અનુકૂળ શાસન થઈ રહ્યું છે. અર્જુનને ગમતું નથી. થયું કે બધુંય મળ્યું પણ કૃષ્ણ જતા રહ્યા. ભગવાન અમને છોડીને જતા રહ્યા, પછી આ સુખ પણ શું કામનું? વ્યાકુળ મન રહે છે. એકવાર યુધિષ્ઠિર પાસે આવીને કહેવા લાગ્યા, અર્જુન મોટા ભાઈ તમે આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. ભગવાન વગર મારું મન લાગતું નથી. ઘણી વાર એમ થાય ને આપણને, ક્યાંક સૂતક આવ્યું હોય, યા બહારગામ જવાનું થયું હોય, ઠાકોરજી આપણે ઘરે પધરાવી, બીજા કોઈ વૈષ્ણવના ઘરે પધરાવીને આવ્યા હોય, ત્યારે રોજ સેવાનો જેને ક્રમ હોય, સવારે ઉઠતા જ આપણને ઠાકોરજી યાદ આવે. અરે આપણા ઠાકોરજી, આપણા લાલન ભોગ ધર્યા હશે કે નહીં, પેલા વૈષ્ણવે ઠાકોરજીને જગાડ્યા હશે કે નહીં. અને આપણા તો વાર્તા સાહિત્ય કહે છે, ભલે બીજાને ત્યાં પધરાવીને આવ્યા હો, પણ નિશ્ચિંત થઈને નહીં રહેવું. ઠાકોરજીની ચિંતા રાખવી. 4 વાર ફોન કરીને પૂછી લેવું, પ્રભુ આનંદમાં બિરાજે છે? અને જેને ફોન કરો, જેના ઘરે બિરાજો, એને ખોટું નહીં લગાડવું કે મારા પર ભરોસો નથી કે ફોન કરો છો. આજકાલ તો પેલાને ખોટું લાગી. પણ પ્રભુ પધરાયા પછી નિશ્ચિંત નહીં થયું. અરે ઠાકોરજીની સેવા ગઈ, તાપ થાય વૈષ્ણવ તો. અર્જુનથી પ્રભુ વિખુટા પડે તો અર્જુનને તો કેવો તાપ લાગે. આજ્ઞા માંગીને અર્જુન ગયા છે દ્વારિકા. અહીંયા યુધિષ્ઠિરને અમંગલના એંધાણ થાય છે. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય ને તો આપણને અમુક સંકેતો મળે. એમ લાગે કે અત્યારે સમય સારો નથી લાગતો, કંઈક અપશુકન થઈ રહ્યા છે. આપણે ત્યાં શુકન શાસ્ત્ર પણ છે ને, એમ જુદા જુદા કે ડાબી આંખ ફરકે તો આ થાય, જમણી આંખ ફરકે તો આ. લોકો પણ કેટલું માનતા હોય. પેલું બિલાડી નીકળી જાય તો બી પેલું અપશુકન માને. ભાઈ બિલાડી નીકળે તારું તો અપશુકન, બિલાડીનું શું થયું એ તો ચેક કર. બિચારી એનું એક્સિડન્ટ કરાવી દે લોકો. તો ડાબી આંખ પણ થોડી વાર ફરકે તો સુકન અપશુકન, બાકી વધારે ફરકતી હોય તો ડોક્ટરને બતાવો.
ઘણી વસ્તુઓમાં શુકન અપશુકન એ આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે ને 252 ની વાર્તામાં કે વૈષ્ણવ જતો હતો ગુસાઈજી પાસેથી, એટલે ગુસાઈજીએ કહ્યું કે આજની રાત રોકાઈ જાય. ના ના જયરાજ, મારે તો બહુ મોટું કામ છે, મારે તો ગામમાં જવું છે ઘરે. અને જ્યાં ગામથી નીકળવા ગયો ને ત્યાં ગધેડું આગળથી નીકળી ગયું. એમ થયું આ તો અપશુકન થઈ ગયું, પાછો આવી ગયો. ગુસાઈજી સામે આવીને બેઠો. ગુસાઈજી કેમ, તું તો ઘરે જતો હતો ને પાછો કેમ આવ્યો? ક્યારે અપશુકન થઈ ગયું ને ગરધબ આગળથી નીકળી ગયું, મને તો અપશુકન થઈ ગયું એટલે પાછો આવી ગયો. ગુસાઈજી કે અમારા વચન કરતા ગધેડા ઉપર વધારે ભરોસો હતો ને? મેં કીધું તો ન માન્યું, પણ ગધેડું નીકળ્યું તેમાં બેસી ગયો. એમ લોકો પણ કેટલા જાતની માન્યતાઓ, અમે તો દુનિયાભરમાં જઈએ, લોકો કેવી કેવી માન્યતાઓ માનીને રહેતા હોય. ઘણી જગ્યાએ તેવો નિયમ હોય કે વ્યાસપીઠ હોય ને તો પોપટ હોવો જ જોઈએ. એક જગ્યાએ ગયા તો રોજ પોપટ કોઈ મૂકી જાય રમકડાનું, તો અમે ખસેડી પાછું બીજા દિવસે સવારે હોય. બીજા રોજ પોપટ પણ મૂકી જાય છે કે ના ભાગવતજી છે એટલે પોપટ તો જોઈએ જ. ખરેખર કહું, લોકો એવા જાત જાતની ભાવનાઓ, માન્યતાઓ, પ્રથાઓ, કલ્પનાઓ, ઘણું બધું ધર્મની સાથે ચાલતું. ઘણી એવી વિધિ વિધાનો છે, કોઈ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ નથી, પણ આપણો સમાજ માને છે. મૂળ વાત પર આવો. યુધિષ્ઠિરને અમંગલના એંધાણ થયા, ગમતું નથી. અર્જુન આટલા સમયથી ગયો છે, હજી પાછું નથી આવ્યો. રોજ અગાસી પર ચડી જાય ને રાજમાર્ગ તરફ દ્રષ્ટિ કરીને રાહ જુએ, અર્જુન ક્યારે આવશે પાછો. એક દિવસ ઉભા હતા, સાયંકાલનો સમય, અને ગડગડ કરતો રથ આવતો અર્જુનનો દેખાયો. ધજા એની છે, રથ એનો છે, સારથી એનો છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. ભાગતા યુધિષ્ઠિર સામેથી ગયા. શ્યામ પડી ગયો છે અર્જુન, તે જણાઈ ગયું છે. અને રથ પરથી નીચે ઉતરીને પોક મૂકીને અર્જુન રડી પડ્યો યુધિષ્ઠિરના ચરણોમાં. યુધિષ્ઠિર કે અરે શું થયું અર્જુન? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું અપમાન તે કરી દીધું, તારું તેજ ક્યાં ગયું? અને પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું કે અર્જુનનું તેજ તો કૃષ્ણ હતા, અને ભગવાન આપણને બધાને છોડીને સુદામ પધારી રહ્યા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવોનો સંહાર થયો છે, અને ભગવાન પણ આપણને બધાને છોડી નિજધામ જતા રહ્યા છે. બધા પાંડવોનું હૃદય ભરાઈ આવ્યું. કુંતાજીએ તો રડતા રડતા પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. પ્રભુ નથી તો હવે આ સુખ ભોગવીને શું કરવાનું? નક્કી કર્યું દ્રૌપદીની સાથે હિમાલય તરફ પ્રયાણ કરીશ. પરીક્ષિત મહારાજનું રાજ તિલક કર્યું છે, ઈરાવતી સાથે એમના વિવાહ થયા છે, અને પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું મોક્ષ માટે. એક પછી એક બધાના દેહ પડે છે, અને સ્વર્ગમાં પ્રાપ્તિ થઈ છે. અહીંયા પરીક્ષિત મહારાજ બન્યા છે. પાંડવોના સંસ્કાર છે. સંસ્કાર કેવળ સમજણમાં જ નથી હોતા, સંસ્કાર લોહીમાં પણ હોય છે. એટલે ઘણી વાર એમ થાય કદાચ સમજણ કાચી છે, પણ લોહી એક દિવસ પુકારશે. આજે પણ ભલે આપણે બહુ શાસ્ત્રો ગ્રંથો ન જાણતા હોઈએ, છતાંય ક્યાંક મહાપ્રભુજીનું, શ્રીનાથજીનું, યમુનાજીનું નામ ગવાતું હોય, ક્યાંક એનું સ્વરૂપ દેખાય તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. ઘણા લોકો કે અમે બહુ કઈ વૈષ્ણવ ધર્મ જાણતા નથી, માનતા નથી, પણ જ્યારે પણ શ્રીનાથજીને જોઈએ ને તો આમ રોમાંચ થઈ જાય. તારે કેવું પડે, આ તારું લોહી પુકારે છે, તારા શરીરમાં વૈષ્ણવનું લોહી વહે છે. સહજ છે. સંસ્કારો ઘણીવાર લોહીમાં 10 વસ્તુ એમ કહેવાય શાસ્ત્રોમાં કે 10 વસ્તુ માણસનું ઘડતર કરતી હોય છે. આગમો અપપ્રજાદેશ, કાલઃ કર્મ ચ જન્મ ચ, ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો, દશૈતે ગુણ હેતવ. આ 10 વસ્તુ માણસનું ઘડતર કરે. આપણે જેવા છીએ એવા કેમ છીએ એની પાછળ 10 રીઝન આપ્યા. આગમો, સૌથી પહેલા શાસ્ત્ર. જે શાસ્ત્રોને તમે માનતા હો એ પ્રમાણેનું તમારી જીવન પ્રણાલી હોય. કોઈ બાઇબલને માનતું હોય તો એનો એ પ્રકારનું હોય, કોઈ કુરાનને માનતું હોય તો એનો એ પ્રકારનું હોય. આપણે વેદોને માનીએ તો આપણું જીવન કંઈક જુદું હોય. આપણી પ્રથાઓ, આપણી માન્યતાઓ, આપણો દૃષ્ટિકોણ. આગમો અપ, તમે જ્યાંનું પાણી પીઓ ને એ પણ તમારા વ્યક્તિત્વ પર પ્રભાવ કરે. પાણી પણ કામ. પ્રજા, જે પ્રજાની વચ્ચે તમે રહો, જે દેશમાં જે પ્રજાની વચ્ચે રહો, એ પ્રજાનો પ્રભાવ, એની સંસ્કૃતિનો પ્રભાવ તમારા જીવન પર આવે. દેશ, જે દેશમાં રહો ત્યાંની ઋતુ, ત્યાંની ઠંડી, ગરમી, એનો પણ તમારા પર પ્રભાવ થાય. આગમો અપ પ્રજાદેશ. કાલઃ, જે કાળ ચાલતો હોય, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, જે કાળ ચાલતો એનો પ્રભાવ આવે. કર્મ ચ, તમે જે ધંધો કરતા હો, જે કામ કરતા હો, એ કામનો પણ તમારા વ્યક્તિત્વ પર પ્રભાવ આવે. કાલઃ કર્મ ચ જન્મ ચ, તમારો જે કુળમાં જન્મ થયો હોય એના પણ સંસ્કારો પૂર્વજોથી તમારી પર આવતા હોય છે.
આ 10 વસ્તુ માણસનું ઘડતર કરતી હોય છે.